રાજા મહારાજાઓ પર ટિપ્પણી વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે હવે ચૂંટણીના રણમાં સરદાર પટેલને પણ લાવવામાં આવ્યા છે। રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સરદારના નકલી વારસદાર છે તેવું કહ્યું અને પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યા। આ મામલે ભાજપ બરાબરનું અકળાયું। લાગી રહ્યું છે કે ચૂંટણીમાં હવે માહોલ પણ ગરમાઈ રહ્યો છે। લાગી રહ્યું છે કે રાજકોટ લોકસભા બેઠક રોજ કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહેવાની છે। જ્યાં સુધી ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી રંગીલા રાજકોટમાં રાજકીય ઉથલપાથલ મચેલી રહેશે। જો આવું કહીએ તો અતિશયોક્તિ નહીં હોય। રાજપૂતોના બરાબર વિરોધની વચ્ચે હવે લડાઈ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને થઈ રહી છે। કોંગ્રેસ અને ભાજપ સરદાર મુદ્દે આમને સામને છે। અહીં સવાલ એ છે કે આખરે સરદારનો વારસદાર કોણ? પરેશ ધાનાણીએ કહ્યું, હું સરદારનો અસલ વારસદાર। સરદારના વારસો નિવેદન બાદ ભાજપ પકડાયું। સરદારના નકલી વારસ હોય ગુજરાતને ગીરવે મૂકવાનું પાપ કર્યું છે। સૌથી પહેલા આપણે સંભળાવી એ નિવેદન કે જેના લીધે આખી વાતની શરૂઆત થઈ। જો કે વાત તો એમ હતી કે પરેશ ધાનાણી પ્રચાર અર્થે ફરી રહ્યા હતા અને ત્યાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓએ કહ્યું કે ભાજપના નેતાઓ સરદારના નકલી વારસદાર છે, જ્યારે કે હવે સરદારના અસલી વારસદાર આવી ગયા છે અને ફરી ગુજરાતને ગાંધી અને સરદારનું ગુજરાત બનાવીને જ રહેશે। સાંભળો પરેશ ધાનાણીના નિવેદનને। સરદારના નકલી વારસ હોય ગુજરાતને ગીરવે મૂકવાનું પાપ કર્યું છે। ગુજરાતને સામાજિક સંરચનાને તોડવાનું પાપ કર્યું છે। ગુજરાતમાં ક્યાંય નાત જાત ભાત વચ્ચે વેર રોકવાનું કામ કર્યું છે। સરદારના નકલી વારસોએ સ્વાર્થ માટે જે ગુજરાતમાં વર્ગ વિગ્રહની આગ લગાવી છે એ ઠારવા માટે હવે સરદારના અસલી વારસો મેદાનમાં આવ્યા છે। આ લડાઈ નકલી વર્સિસ અસલીની થવાની છે। જે નકલી લોકોએ લોકોની યાતનામાં સાથ સહકાર નથી આપ્યો એને લોકો ઓળખ્યા છે અને હવે અસલી બી વાવી ગુજરાતને ફરી પાછું ગાંધી અને સરદારનું બનાવવાનું છે। ધાનાણીએ ફ્રન્ટ ફૂટ પર આવીને પ્રહાર કર્યો અને કહ્યું કે સરદારનું નામ ભાજપ અમસ્તું વટાવી રહી છે। સાથે તેમને એટલે કે કોંગ્રેસને અસલી વારસદાર ગણાવી। જો કે આ મામલો બહાર આવતાની સાથે ભાજપે ધાનાણી પર પ્રહાર કર્યા। અરે આપ જુઓ કે આજે સરદાર સાહેબની વાતો કરવાવાળાને પૂછીએ આપણે કે સરદાર સાહેબના વંશમાં અત્યારે કોણ હયાત છે, એમના નામ આપને ખબર છે? સરદાર સાહેબના પુત્ર ડાયાભાઈ પટેલ, ડાયાભાઈ પટેલના પુત્ર બિપિનભાઈના ઘરનું સરનામું ખબર છે? આજે જે કોંગ્રેસના નેતાઓ બહાર પડ્યા છે પોતાની જાતને સરદાર સાહેબના વંશજો કેવડાવે છે, મગરના આંસુ સારવા નીકળ્યા છે, ચૂંટણી જીતવા માટેની વાતો કરે છે। હવે સવાલ એ છે કે આખરે ચૂંટણીની લડાઈ સરદાર વલ્લભભાઈ પટેલ પર કેમ આવી? રાજકોટ ભાજપનો ગઢ જો કોંગ્રેસે તોડવો હોય તો માત્ર ક્ષત્રિય વોટ બેંક નહીં પરંતુ પાટીદાર વોટ બેંકની એટલી જ જરૂર પડે અને એટલા માટે જ કોંગ્રેસે પાટીદાર દાવ ખેલ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। સરદારના અસલી વંશજ કોણ તે અંગે સવાલો ઉઠાવતા કોંગ્રેસે જરૂરથી પાટીદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા છે। પાટીદાર સમાજ અત્યાર સુધી ભાજપ સાથે રહ્યાઓનો દાવો છે તે કરવામાં આવ્યો છે, પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીમાં જે રીતે પરેશ ધાનાણીએ પાટીદાર દાવ ખેલ્યો છે જેને કારણે રાજકીય ગરમાવો જરૂરથી આવી ગયો છે। હવે ચૂંટણી માથે છે એટલે સ્વાભાવિક રીતે આપ ગણિતને સમજી શકો છો। ધાનાણીની ગણતરી સ્પષ્ટ છે કે જો જીતવું હશે તો માત્ર ક્ષત્રિયો નહીં, ક્ષત્રિયો પ્લસ પાટીદારનો એક રીતે કોમ્બો જોઈશે। સવાલ એ છે કે આખરે આ બેઠકો પર પાટીદાર સમાજના કેટલા મત છે? જો કે તેનું ગણિત આગળ અમે જ આપને બતાવવાના છે, પરંતુ હાલની જે સ્થિતિ છે તે સ્થિતિને જોતા એવું ચોક્કસ કહી શકાય કે રાજકોટના ચૂંટણી મેદાનમાં રોજ નીત નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ જ્યાં સુધી ચૂંટણી રહે ત્યાં સુધી આ બેઠક વાદ વિવાદોથી ઘેરાયેલી રહે તો નવાઈ નહીં। રાજકોટ લોકસભા બેઠક રાજકીય રણભૂમિ બની છે। પહેલા ક્ષત્રિય આંદોલનના કારણે હાઈ પ્રોફાઇલ રહેલી આ બેઠકમાં હવે પાટીદાર સમાજને લઈને કોંગ્રેસે ફેંકેલા રાજકીય દાવની એન્ટ્રી થઈ છે। જ્યાં સુધી ચૂંટણીનો માહોલ છે ત્યાં સુધી જરૂરથી રાજકીય પક્ષો છે તે રાજકીય દાવપેચ ખેલીને મતદારોને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે।
જો કે આ વિવાદો અને આ નિવેદનો કયા પક્ષને કેટલો ફાયદો કરાવશે તે આગામી પરિણામ પરથી જ જાણી શકાશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.